Audio Jungle. Audio Jungle. જય માતાજી. વિજ્ઞાન મેળો ભાગ 3. મિત્રો, આ વિજ્ઞાન મેળો ત્રીજા ભાગ છે. આ વિડીયોનો ત્રીજો ભાગ છે તરપડા પ્રાથમિક શાળાનો. તો આજે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓની મુલાકાત કરવાની છે અને એમની પાસે વિજ્ઞાનની માહિતી મેળવવાની છે. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. મારા મિત્ર નામ કિરણ છે. અમે દામા પ્રાથમિક શાળામાં ધોરણ 7 માં ભણીએ છીએ. અમે વિભાગ 4 માં મોડલ બનાવ્યું છે. અમારા મોડલનું નામ છે મિસાઇલ લોન્ચર. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આપણો દેશ પણ ટેકનોલોજી બાબતમાં અગ્રમ સ્થાન ધરાવે છે. ભારતના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાનનું પરીક્ષણ કરી ભારતમાં અલગ જ છબી કરી છે. હવે આપણો દેશ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી વિવિધ મિસાઇલો બનાવી શકે છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈનું એક જ સપનું હતું કે આપણો દેશ એક સ્વદેશી મિસાઇલ બનાવી શકે. એ માટે અમે એક આ નાનું મોડેલિંગ તૈયાર કર્યું છે. અમારા મોડલનું નામ સ્વદેશી મિસાઇલ લોન્ચર છે. સ્વદેશી મિસાઇલ લોન્ચરનું નિર્માણ સૌપ્રથમ એક કાર્ડબોર્ડ લઈ તેના પર ડ્રીલ મશીન દ્વારા જરૂરી પાણા પાડવાના, ત્યારબાદ તેના પર પ્લાસ્ટિકના બૂચ લગાવી તેના પર લાકડાની પટ્ટીઓ લગાવવાની, ત્યારબાદ તેના પર લાઇટર લગાવી તેનું વાયરિંગ મિસાઇલ ફાયરિંગ સ્ટેન્ડ સાથે કરવાનું છે. ત્યારબાદ બે ઇન્જેક્શન લઈ તેને લાકડાની પટ્ટીઓ વડે સાથે ફિટિંગ કરવાનું છે. ત્યારબાદ આગળ તે લાઇટ ઇન્જેક્શનની આગળ તો હવે આપણે દામા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તો આરો શરૂઆત કરીને બતાવો કે કેવી રીતે ચાલુ થાય. આપણે આ બૂચ કે લઈ તેમાં આપણે આલ્કોહોલ વાળું પરફ્યુમ હોય કે આલ્કોહોલથી ફિટ કરીને આપણે ફાયરિંગ સ્ટેન્ડ પર ફિટ કરવાનું. હા, બરોબર. અને તેને પછી લાઇટર દબાવ ત્યારે ફાયરિંગ થાય છે. હા, તો બરોબર. સરસ મજાનું વિદ્યાર્થીઓએ બનાવેલો. અને શું કહેવાય? હા, મિસાઇલ લોન્ચર. મિસાઇલ લોન્ચર. તો સરસ મજાનું આ મિસાઇલ લોન્ચર બનાવ્યું છે. તો ખૂબ જ ધન્યવાદ આ દામા પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓને. હવે આપણે બીજા વિદ્યાર્થીઓને મળીએ. તો ભાઈ, તમે કઈ સ્કૂલથી અને તમારું કયા પ્રકારનું તમારું આ આયોજન છે? નમસ્કાર, મારું નામ દેસાઈ બાબરભાઈ નરસિંહભાઈ છે અને મારું નામ રાવળથી સુરેશભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હા, તો આના વિશે અમને માહિતી આપશો. આ છે એક સાદી સોલાર પેનલ જે સૂર્ય પૂર્વમાં હોય તો તેને પ્રકાશ મળે છે, પશ્ચિમમાં જતો રહે એટલે તેને પ્રકાશ મળતો નથી. આ ટેકનોલોજી દ્વારા અમે બનાવ્યું છે જે સૂર્ય ગમે તે બાજુ ફરે છે તે બાજુ તે ફરે જાય છે અને વધુ ઉર્જા મેળવી શકીએ છીએ. આના દ્વારા આપણે વધુ ઉર્જા મેળવીએ છીએ અને જો વધારે ઉર્જા હોય તો આપણે સરકાર દ્વારા જમા પણ કરાવી શકીએ છીએ. આના માટે સરકાર સબસિડી પણ આપે છે. હા, તો સરસ મજાનું. તમારી સ્કૂલ વરનોડા પગાર કેન્દ્ર શાળા. તો મિત્રો, આ વિદ્યાર્થીઓ છે વરનોડા પગાર કેન્દ્ર શાળાના અને સરસ મજાનું એમને સોલાર પેનલ બનાવ્યું છે. તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો મિત્રો, હવે તો બીજા વિદ્યાર્થીઓને આપણે મળીએ. બાળાઓને મળીએ. તો બાળાઓ, આપણે કઈ સ્કૂલમાંથી આવો છો? અમે નૂતન ભારતી વિદ્યાનગરની પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ. અમારી કૃતિનું નામ સંખ્યાના પ્રકારો છે, જેમ કે એકી સંખ્યા, દ્વિતીય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, ચરતોક્રમ, ઉત્તરતોક્રમ અને આગળ પાછળની સંખ્યા. પહેલા આવે એકી સંખ્યા. આ બધી એકી સંખ્યા છે જેને 2 વડે ભાગી શકાતા નથી. બરાબર. આ બેકી સંખ્યા છે જેને 2 વડે ભાગી શકાય છે. બરાબર. અવિભાજ્ય સંખ્યા છે જેને કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાતા નથી. બરોબર. અને પછી આ ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ છે ને આ ચડતો ક્રમ છે. બરાબર. સરસ. આ પૂર્વગામી સંખ્યા અને પુરોગામી સંખ્યા. પૂર્વગામી એટલે 66 ની પહેલાની સંખ્યા અને પુરોગામી એટલે 66 ની પછીની સંખ્યા. જેમ કે 14 ની પહેલા 13 છે એટલે પૂર્વગામી અને 14 ની પછી 15 છે એટલે પુરોગામી. બરોબર. સરસ. તો મિત્રો, ધન્યવાદ આ બાળાઓને કે એમણે ગણિત વિશેની આપણને સારી એવી માહિતી આપી. તો ચાલો મળીએ હવે મિત્રો બીજા વિદ્યાર્થી મિત્રો, તમે આના વિશે જણાવશો. આ છે ને, આ હાલ અત્યારના સમયમાં રેલવેના અકસ્માત વધી ગયા છે. એક જ છે કે પાટા વચ્ચે ગેપ થઈ જાય. આ
હાલ પાટો તૂટેલો છે તો સાયરન વાગે પાટો ભાડો હાલ આ ખસી ગયો ને તૂટી ગયો એટલે સાયરન વાગે ને જો કમ્પ્લીટ હોય તો ટ્રેન ચાલી શકે ને જો કમ્પ્લીટ ના સાયરન વાગે ટ્રેન તે અટકાવી શકાય અને પછી ટ્રેનને અકસ્માત ટાળી શકાય. અને પાટો સમૂહ કરી અને અકસ્માત થાય. હા તો બરોબર. તમે કઈ સ્કૂલમાંથી આવો છો? બહારા પ્રાથમિક શાળા. તો મિત્રો આ વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે. તમારું નામ? રવિ. હા રવિ. હા રવિ, સરસ. ભાઈ તારું નામ? સેંધાભાઈ. હા તો સરસ મજાનો આ રેલવે અકસ્માત વિશેનો મિત્રો પહેલેથી જાણ થઈ શકે તેવું સરસ મજાનું આયોજન અને લઈને આવ્યા છે. તો મિત્રો ધન્યવાદ આ વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને. ચાલો હવે આપણે બીજા વિદ્યાર્થીઓને મળીએ. હવે તમે જણાવશો આપણા બનાવટ વિશે. આ પૂર ચેતવણી યંત્ર છે. જ્યારે વધારે માત્રામાં વરસાદ પડે તો પૂર આવવાની સંભાવના વધી જાય છે. બરાબર. તો આ તેનું એક સમાધાન છે. હા. જે અહીંયા જો આ સર્કિટ લગાવેલ છે. આ સર્કિટના અંદર આ મોડ્યુલ લગાવેલ છે. તેના કારણે ઇલેક્ટ્રિસિટી કંડક્ટરના આ બે એલ્યુમિનિયમ ફોઇલ લગાવીને વાયર કનેક્ટ કરેલ છે. બરાબર. તો આ સાયરન છે ને આ બેટરી કનેક્ટ કરેલ. જો આપણે આ પાણીવાળી ઓગળી કરીને જો આપણે અહીંયા અડાડીએ તો ઇલેક્ટ્રિસિટી કંડક્ટ થાય. બરાબર. તેના કારણે સાયરન વાગે. એટલે આ તેના માટે વપરાશ થઈ શકે. જ્યારે વધારે માત્રામાં વરસાદ પડે તો એક લેવલ સુધી પાણી આવી જાય. એક લેવલ સુધી પાણી આવે ને ત્યારે ને જો સાયરન વાગે. આ લેવલ સુધી પાણી આવ્યું, સાયરન વાગ્યું, તો તેનાથી આપણને ખબર પડી શકે કે પૂર આવ્યું ને આપણે ગામ છોડીને જતું રહેવું. હા તો મિત્રો સરસ મજાની માહિતી કે પૂર વિશેની માહિતી વિશેનો એમણે પ્રયોગ કરેલો છે કે મિત્રો કયા સમયે પૂર આવી શકે અને આપણને પહેલેથી અગાઉથી જાણ થાય તેવું આયોજન આ વિદ્યાર્થી મિત્રોનું છે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ. ફરતી ફરતી લિફ્ટ. આ લિફ્ટ દ્વારા આપણે ભારે વાહનો, સાધનો, વજનદાર વસ્તુઓ ચડાવ ઉતરવા માટે સરળતાથી કામ આવે છે. આ લિફ્ટ આપણે ગમે તે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઘરે, બજાર, કારખાને ગમે તે આનો ઉપયોગ થાય છે. તો મિત્રો દેખી લ્યો. આ લિફ્ટ ભારે વાહનો નીચે કરવાનું. તો મિત્રો આ બાળાઓએ સરસ મજાનું આયોજન કરેલ. તમારી સ્કૂલ? ધુવા પ્રાથમિક શાળા. ધુવા પ્રાથમિક શાળાની બાળાઓ છે મિત્રો. તો આ બાળાઓને પણ ખૂબ જ ધન્યવાદ. અહીંયા લોબી લાઈને મિત્રો જોઈ શકો છો અને મળી શકીએ છીએ. તો હવે ચાલો હવે આપણે આ વિડીયોને વિરામ આપીએ. તો હવે મળીશું બીજો વિડીયોમાં. જય માતાજી.